संसार समुद्र मध्य समजितो में शरणं किमस्ति। गुरुर्कृपालो कृपयावतेव विश्वेशपादाम्बुज दीर्घनौका विश्वेशपादाम्बुज दीर्घनौका। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनमशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि सद्गुरुं देवं शक्तिधीश परात् परम् मायातीतं निर्विकल्पं ज्ञानगोतेजवागीशम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। सत्य कहूँ सत्य के समान नहीं धर्म कोई, एक सत्य छोड़ सब वाणिया व्यापार है। सत्य कहूँ सत्य के समान नहीं धर्म कोई, एक सत्य छोड़ सब वाणिया व्यापार है। सत्य के आधार सूर्य चंद्र और तारागण, सत्य के आधार यह सकल संसार है। सत्य के आधार सूर्य चंद्र और तारागण, सत्य के आधार यह सकल संसार है। सत्य ही के लिए सब योग करे, जग करे, जप करे, तप करे, नियम अपार है। सत्य के लिए ही मुनि योग करे, यज्ञ करे, जप करे, तप करे, नियम अपार है। सत्य के आधार बिन डूबे भवधार, सब कहत कबीर सत्य नाम एक सार है। सत्य ही के लिए मुनि योग करे, जग करे, जप करे, तप करे, नियम अपार है। सत्य के आधार बिन बूढ़े भवधार, सब कहत कबीर सत्य नाम एक सार है। परम वंदनीय सृष्टि संताप हरता सदगुरु कबीर साहेब, वंदनीय धर्माधिकारी साहेबों, साधक वृंद, उपासक महोदयों, वडील वर्ग, श्रद्धावान मातृशक्ति भाइयों बहनों, पूर्व वक्ताओए सत्संगनी घणी चर्चा करी, घणा ઊંડાણમાં પણ ઉતરી ગયા, ઘણા અધર્મ પણ ચડ્યા અને પોતપોતાની આવડત પ્રમાણે અનુભવ તો થયો હશે કે જાણે, અનુભવ વ્યક્તિગત વાત છે। જેને અનુભવ થયો હોય એનું મીઠાશ એની સુરતા ના આવે। અનુભૂતિનો મીઠાશ
ઇન્દ્રિયોને નથી આવડતો. ઇન્દ્રિયોને જગતના ભોગનું સ્વાદ આવડે, એ સ્વાદની પરીક્ષા કરે. ખટ્ટા મીઠા ચરપરા જીભ્યા સબ સુખ લે, ચોરું કુતિયા મિલ ગઈ કબીર પહેરા કિસકા દે. ખટ્ટા મીઠા ચરપરા જીભ્યા સબ સુખ લે, બધા જગતના ભોગોનું સુખ ઇન્દ્રિયો લેતી હોય. ઇન્દ્રિયો છે એ કુતિયાઓ છે, કૂતરીઓ છે. જગતના ભોગ છે એ સ્વાદ છે. ચોરને સાથે કૂતરી મળી જાય પછી ચોર ઘરમાં પ્રેમથી અંદર ગળી જાય અને આખું ઘર લૂંટે, એવી દશા તમારી મારી છે. પણ એ ચોર લૂંટીને ચાલ્યા ગયા હોય સવારમાં, પછી ઘર ઘડી જાગે ત્યારે ઘરનું સામાન અસ્તવ્યસ્ત ભાળે એટલે સવારમાં જાગૃત થાય. પણ તમારી મારી જિંદગીમાં કાયમ લૂંટ ચાલે છે, કાયમ લૂંટ ચાલે, પણ આપણને હજી ખબર જ પડી નથી કે ચોરો સાથે કૂતરી મળી ગયેલી છે. આ જીવ ને કૂતરી અમારા સંતોએ કીધું છે. અને આપણા શરીરના માથે છે શિરમોર છે. ઘણે ઠેકાણે સંતોને સાથે આપણા જીવનની ઘણી કક્ષાઓ મેળ નથી ખાતી. રહેણ્યા કરીએ છીએ જીવનને. એક જાતનું પ્રલોભન છે કે સંતને ભેગા ભળ્યા રહીશું, ભળ્યા રહીશું, ભળ્યા રહીશું તો ક્યારેક કામ લાગશે. પણ એ ભળવા પણ ક્યાં છે? ભળ્યા છીએ આપણે જગતના ભોગમાં, રોગમાં, શોગમાં. ભોગે રોગ ભયમ, કુલે સ્તુતિ ભયમ, વિત્તે નિપાલાત ભયમ, મોને દેન ભયમ, બલે ખલુ ભયમ, કાયા કૃતાંતાત ભયમ. એ કાયાને કાળ ગળતો જાય, ગળતો જાય, ગળતો જાય. ડોક સુધી આવી ગયા છે પણ આપણને ખબર નહીં. આ કૂતરી ચોરું સાથે ભેગી ભળીને, વિકારો સાથે ભેગી ભળીને તમને મને લૂંટે છે, ખબર નથી. એ સદગ્રસ્તનો ધન્યવાદ દેવું છું કે રાત્રિમાં આખો ઘર બંગલો ભલે જ લૂંટાઈ ગયો હોય પણ સવારમાં પાછું જાગી જાય, પછી સાવચેત થઈ જાય. રાતે 2-3 વખત ઉઠીને તપાસ કરે કે ચોર તો નથી આવ્યો ને, ચોર નથી આવ્યો ને. આપણે ક્યાંય તપાસ નથી કરી કે મને લૂંટે છે, એ લૂંટનારા આવે છે કે જાય છે, આવે છે જાય છે, કાંઈ નહીં, એણે ધામા નાખેલા છે. આપણા આ દેહમાં पंचोर मिली सब घट लूटा, कहीं कभी तो कोक छूटा. कभी साहब का आવો કોઈ છૂટી ગયો ને કે જેના આ દેહરૂપી બંગલામાં ઘરમાં 5 ચોર રાહદી લૂંટે છે, એમાં કોક જાગી ગયો હોય તો એને હું પગે લાગું. પણ કબીર સાહેબ ફર્યા આખી કાશી નગરીમાં, 5 ચોરને ઓળખનારો કોઈ એને કબીર સાહેબને કોઈ જડ્યો નહીં. જડી ગયો તો કબીર સાહેબને પગે લાગવું. એને આપણામાંથી કોઈ હોય એવો કૃપાપાત્ર પરમાત્માનો. કબીર સોઈ સુર હૈ પકડે 5 ચોર. એક ચોર હોય, 2 ચોર હોય તો ચાલે, 5 ચોર એક સાથે તમારા મારા દેહના અંદરમાં આપણું આત્મધન લૂંટી રહ્યા છીએ. લૂંટે છે, લૂંટે છે. કબીર સાહેબ કે એને હું માર ખાતો જાય, લૂંટાતો જાય, ઘરનો સત્યાનાશ કરતો જાય, એને ઘરધણી નથી કહેતો હું તો સૂરવીર એને કહું જેને 5 ચોર પકડ્યા હોય. कबीर सोई सूर है पकड़े 5 चोर, जिसके 5 बस नहीं उसमें जम का जोर. જેના 5 વશમાં નથી ને એને માની લેવાનું કે મારે માથે યમરાજનો છત્ર ફરે છે. उसमें जम का जोर. એ ક્યારે થપાટ મારે ને ક્યારે માલ બધું પરાયું થઈ જાય ખબર જ નહીં પડે. આપણી આવી દશા છે. પછી આપણે કહીએ અમે તો સત્યવાદી છીએ. આ તો આપણે ઘરવાળા છીએ એટલે વાત કરું છું. ભલે તમે કહેતા હો, હું પણ કહું છું, અરે ભાઈ અમે તો સત્યવાદી છીએ, સત્ય સિવાય અમને બીજો કંઈ ગમતો જ નથી. સત્યનો આધાર લીધેલો છે અને સત્યની સાધના છે. કઈ સત્યની સાધના છે? જે વિકારોમાં રાત દિન આપણે લપેટાઈ છીએ એ સત્યની સાધના છે. સત્યની સાધના તો આ 9 દરવાજાવાળા કીચડના આ બંગલામાં થાય નહીં. સત્યની સાધના તો એક ડગલું ઉપર કોઈ જાય, 9 થી 10માં જાય તો 10માં સત્યની ઝલક છે. 9 को छोड़ दो 10वें जावे, कहे कि वीरो हमको पावे. बोलो सीधी बात है. कभी सामने प्राप्त करवा છે તો 9 में भटक्या કરીએ,
નોઈનો દરવાજાનો કીચડ ચાટ્યા કરીએ, માયની ધૂળ ફાંક્યા કરીએ, આવાગમનમાં ભટક્યા કરીએ તોય થાક્યા નથી. કબીર સાહેબ કે મારો નહીં. કબીર સાહેબ પાસે તો બે કટકે વાત, બે ટૂંક બાત, આ બાજુ કા બાજુ. નો કો છોડ 10વેं में जावे કહે કબીર वो मुझको पावे. હવે જ્યારે ક્યારે તમને ઈચ્છા હોય કબીર સામને મળવાની તો 9 દરવાજાવાળા બધા મોટા મોટા ખાડાઓ છે એમાંથી આપણી જાતને કાઢવાનું રહે. અને આપણે ક્યારે તપાસ નથી કરી કે 9 દરવાજાના 9 ખાડાઓના કયા ખાડામાં છું. બધામાં આપણો પ્રવાહ છે, બધા ખાડામાં તમારો મારો પ્રવેશ છે. બધા ખાડામાં કૂદકા મારીને બીજામાં ત્રીજામાં, કામ પછી ક્રોધમાં, ક્રોધ પછી લોભમાં, મોહમાં, અહંકારમાં, આશામાં, તૃષ્ણામાં ખબર જ નથી પડી. જૂનાગઢના નરસિંહ મહેતાને ખબર પડી. ધન્યવાદ છે એને. પતિ પત્ની આખો દિવસ સાધુ સેવામાં રહેતા હતા. એ પણ નારદજીને કોઈ પૂછ્યું કે નારદજી ભજન શું છે, ભજનની પરિભાષા શું છે? નારદજી કહે છે ભજ સેવાયામ સાધના. સાધના કરવી હોય તો સેવા કરો. સેવા કરવાથી માયલો કૂણું પડે, કૂણું નમ્રતા આવે ને. સેવા કરવાથી નમ્રતા આવે ને માયલો કૂણું પડે. અને માયલો કૂણું પડે ત્યારે એને જગતના જગદીશની લહેરની ખબર પડે. બાકી આ જગતના પથરા ચાટવામાં તો એ ઝીણી લહેરની શું ખબર પડે? એ ધર્મપત્નીને કહેતો, ધર્મપત્ની એ જગતના તો બધા કામ કરું છું, અને મારા ગુરુજીએ મને જે મંત્ર આપેલો એને તો મેં ક્યારે કર્યો જ નથી કોર્સ. એ ક્યારે કરશું? આખા જૂનાગઢની ગલીઓ ગલીઓમાં ભીખ માંગીને લોટ લઈ આવું, તમે ભોજન બનાવીને મહાત્માને ખવડાવો, એ તો આપણું સેવા ધર્મ છે. પણ મારા ગુરુજીએ મને જે મોક્ષ મંત્ર આપ્યું, ગુરુ મહારાજ તમને મને આપે એ વ્યવહારિક મંત્ર નથી આપતા, મોક્ષ મંત્ર આપતા હોય. જે મંત્રને પ્રાપ્ત કર્યા પછી સીધા મોક્ષના દરવાજે સીડીઓ ચડતા ચડતા જવાનું રહે. મોક્ષ મંત્ર આપે. એ મોક્ષ મંત્ર ક્યાંથી લાયા? પોતાની જાતને કશી કશી, પ્રપંચને બધાને થૂકી થૂકી, જગતના માયાના પ્રપંચને સળગાવી ધ્યાન ધારણા સમાધિમાં, અને પછી ગગનમંડળમાં ગમન કરતા કરતા, ગગનમંડળમાં ગમન કરતા કરતા એને પોતાની જાતને નીચવી અને પરમાત્માની ઝાંકી એને જ્યારે થઈને પરમાત્માને પીધા છે ને, એ પીધા પછી એનો ઓડકાર એ નિજ મંત્ર. નિજ મંત્ર રામ રામ કહીને કાનું ફૂંક મારી એ નહીં. એને પરમાત્માને પીધા પછી એને ઓડકાર જે આવ્યો છે ને એ ઓડકાર તમારા અંદર ઉતારી દે. આખા મલિનતાવાળાને શુદ્ધતામાં પરિવર્તન કરે. ગંગા સતીની વાત કરતા હતા બેન ત્યારે. ગંગા સતી કહે મારા ગુરુએ મને જે નિજ મંત્ર આપ્યો ને એને પરમાત્માના નામને પીધા પછી ઓડકાર આવ્યો, એ ઓડકાર મારા અંદર કાનમાં ઉતારી દીધો. મેલ ગળે અને વાસના જળે પાનબાઈ. પાનબાઈ કહે છે એની શિષ્યા, એ શિષ્યા એમાંથી મારા મેલ બધા હતા ને એ બધા ગળી ગયા. ગુરુ મહારાજના મંત્ર માત્રથી મારા મેલ બધા ગળી ગયા. વાસના સળે, વાસના સળી ગઈ, ખતમ થઈ ગઈ, ઉધઈ લાગી ગઈ વાસનામાં. એ બે જ તમારા મારા મોટા શત્રુ છે. એક તો સૌથી મોટા જગતના મેલ, વિકાર. 3 મેલ મોટા છે, મલ, વિક્ષેપ અને આવરણ. મલ એ મન પર જન્મ જન્માંતરના ચડેલા પડ, જન્મ જન્માંતરના ચડેલા તમારા મારા પાપ કર્મોના પડ મન પર. એટલે એ મન એ ક્યારેય એની મલિનતા શુદ્ધતામાં આવે જ નહીં. વિક્ષેપ બુદ્ધિના અંદરમાં વિક્ષેપ હોય, ઉચાટ હોય, ઉચાટ હોય, ઉચાટ. એ આજની નહીં, જન્મ જન્માંતર નહીં. આવરણ આત્મા પર આવરણ હોય. તમારા મારા કુકર્મોના માયાના આવરણ ચડાવી મન વિક્ષેપ આવરણમાં મનને બુદ્ધિને આત્માને ત્રણેયને સત્યાનાશને ઠીકાણા આપણે લાઈન ઊભી કરી દીધી. સુરવીરના દીકરા અમે તો બડા ભગત છીએ, એટલી આરતીઓ કરી, એ કરી, તે કરી. આ ત્રણેયમાંથી કોઈ એકનો મલ તો આપણે ધોઈ શક્યા નહીં. તો એ મલ કેમ ગળે, વાસના કેમ સડે? તો કે મેં મારા ગુરુજીને પ્રાર્થના કરી કે હવે મને નિજ મંત્ર આપી દેવો, મારો આત્મા તરફડે છે. હવે આ 9 દરવાજામાંથી મારો આત્મા અગ્નિમાં સળગે એમ સળગે છે. અગ્નિમાંથી મને બહાર કાઢો.
અને શાંતમ દાંતમ નિરંજનમ એવું શુદ્ધ બુદ્ધ ઠેકાણું હોય જ્યાં પરમ શાંતિ ઝરે છે એવું ઠેકાણું આપો. બાકી વિકારોએ તો મને ખૂબ થકાવી નાખ્યા, ખૂબ થકાવી નાખ્યા. નરસિંહ મહેતો પત્ની સામે નહોતો બોલતો, પણ રાત્રે પત્ની સૂઈ જાય, થોડીક થાકે બિચારી, એ જૂનાગઢને ડુંગર ચડી જતો હતો ગિરનારમાં, અને કૃષ્ણ ભગવાન એના પ્રીતિપાત્ર હતા, ઇષ્ટ હતા. કૃષ્ણ ભગવાન સાથે રોતો હતો. કામ તજો તો ક્રોધન છૂટે. મારી દશા તો જુઓ પરમાત્મા. મેં ખૂબ સમજીને, ખૂબ સાધના કરીને મેં કામનો ત્યાગ કર્યો, પણ ક્રોધ મારામાં કરી ગયો, એ માથે ચડી ગયો. ક્રોધને ગમે તેમ કરીને તમારું ધ્યાન કરીને, ભજન કરીને, સેવા કરીને પછાડ્યું તો મોહ મારે માથે ચડી ગયો. અહંકાર મારે ગળે ટૂંપો દીધેલો છે. હું એક છું ના પરમાત્મા 21 છે. હું 21. મારું કેમ એના આગળ કંઈ શું ચાલે મારું? કામ તજો તો પ્રભુ ક્રોધન છોડે, ક્રોધ તજો તો લોભારે, લોભ તજો તો લ્યો મોહન છોડે, માન બડાઈ શોભારે. કામ તજો તો પ્રભુ ક્રોધન છૂટે, કામ તજો તો પ્રભુ ક્રોધન છૂટે, ક્રોધ તજો તો લોભારે, લોભ તજો તો લ્યો મોહન છૂટે. એક ને એક બળવાન. માન બડાએ શોભારે, कैसे होय उजागर जीवन, कैसे होय उजागर जीवन, प्रभु जी मैं तो हार्यो रे. એ પરમાત્મા હું તો હારી ગયો છું. એક ક્ષણ આપણો હજી નથી આવ્યો. હારી ગયા એટલે કંઈ બધું કામ થઈ ગયું નથી. હારી ગયા એટલે હવે તમારા માટે હાઈવે માર્ગ પર, શુદ્ધ બુદ્ધ માર્ગ પર, ભક્તિ માર્ગ પર ચાલવા માટેના હવે તમને બિંદુ મળશે, તમને સૂત્રો મળશે. હવે એ રીતે ચાલો. થાકી ગયા છો ને, હવે આ રીતે ચાલો. આપણે તો થાક્યા નથી હજી. આપણે તો હજી વિકારોમાં તમને મને જ્યાં સુધી રસ છે, હું ભેગો છું, હું કંઈ તમારી જરૂર કે નહીં. વિકારોમાં તમને મને જ્યાં સુધી રસ છે ત્યાં સુધી જીવન નીરસ રહેવાનું. આ બધા નીરસના સાથે આપણું જીવન ભેળવી ભેળવીને આપણે નીરસ થયા છીએ. સારામાં સારો રસ્તો રામરસ છે, જેને પીવાથી અમર થાય. અને આ સંસારના જે માયાના રસ છે એ પીવાથી 84માં ભટકા ખાય. પીવે અમર હો જાય રામ રસ ऐसा है मेरे भाई. પણ દોને છોડવાની તમારી મારી તૈયારી નથી, એટલે રામરસના સપના કેમ આવે? એ તો 10માં જાઓ તો ત્યાં રામરસ ભરેલો છે, માનસરોવર ભરેલો છે. ધર્મદાસા વર્ણન કરે છે કે મેં રામરસ, પરમાત્માનો દિવ્ય રસ, એ પીવા માટે કબીર સાહેબને યોગ્યતા આપી અને હું માનસરોવરમાં ગયો. ત્યાં પીવતા વેચમાં મારા બધા વિકાર છૂટી ગયા. એ જ એક પાણી, એ જ એક સરોવર, માનસરોવર, એનો જ એક નીર અમૃતમય, એમાં એક ડૂબકી મારી મારા બધા વિકારો બળી ગયા, ખતમ થઈ ગયા, બધા છૂટી ગયા. मानसरोवर जैसे नहाया कागा से हंसाओ आया. કાગડામાં જેટલા બધા વિકાર હોય છે એટલા બધા મારામાં હતા, પણ માનસરોવરમાં સ્નાન કરવાથી એટલા 10મા દરવાજામાં પ્રવેશ કરવામાં જ નથી, ત્યાંના હવા પાણીમાં, ત્યાંના વાતાવરણમાં કોણ જાણે કેવી દિવ્યતા હતી. એ દિવ્યતા મારા પર સ્પર્શ કરવા માત્ર મારા માન ગળ્યા અને વાસ ન ગળી, મેલ બધા સાફ થઈ ગયા. સંસારના બીજા બધા કોઈ કર્મ કરવાથી મેલ નહીં ગળે, વાસના નહીં સળે, નિશ્ચિત વાત છે. કરી જોયો છે ને તમે તો? ક્યાં કોઈ કાર્ય બાકી રાખ્યું? પૂજાય કરી, સેવાય કરી, જય જગદીશ હરે બોલ્યા, આખી ગીતાના પાઠી કર્યા, 18 અધ્યાય. મેં ઘણાને જાણું, પંજાબ જાઉં ને, એક માતાજી કે બાપજી સવારથી બેઠો 4 વાગ્યાથી 18 અધ્યાય પૂરા થાય ગીતાના, પછી મારે પાણી પીવાનું. લખી લો તમારી ડાયરીમાં. મેં કે બા હું તો ડાયરી રાખતો નથી, મારી ડાયરી પરમાત્મા પાસે છે, એ લીખતા છે મારા જીવનમાં શું છે, મારે ક્યાં ડાયરી પણ લખવાની? આવો કોઈ નહીં મળ્યો હોય તમને. 18,000 શ્લોક, 7,000 શ્લોક, 700 શ્લોક, ભિન્ન ભિન્ન
ગીતાઓમાં જે કૃષ્ણ ભગવાનની ગીતા એ 700 શ્લોક, અવધૂત ગીતા છે એમાં વધારે શ્લોક, અષ્ટાવક્ર ગીતા છે એમાં વધારે શ્લોક, ઘણી ગીતાઓ છે. પણ જગતમાં પ્રસિદ્ધ કૃષ્ણ ભગવાનની ગીતા એ અર્જુને સંભળાવી. યુદ્ધનો મેદાન જ્યારે ખચાખચ ભરેલો હતો ત્યારે એ યુદ્ધના મેદાનમાં અર્જુનને ગીતા સંભળાવી. અર્જુને ગીતા સાંભળી. યુદ્ધ પૂરો થયો. અર્જુને એ ગીતાનો સારો બોધ, સારો સાર મળ્યો એ પોતાના ભાઈઓને આપ્યો. યુધિષ્ઠિર ભાઈને, ભીમને, સહદેવને, કુળને, એ બધાને આપ્યું. પોતાની માને વાત કરી કે આવી ગીતા મને ભગવાને સંભળાવી. દ્રૌપદીની વાત કરી. 5 પાંડવ, કુંતી, માં કુંતા, દ્રૌપદી, એ બધા બચ્યા. ઓલી બાજુ આંધ્રા ધૃતરાષ્ટ્ર, એના ધર્મપતિ ગાંધારી, અશ્વત્થામા, એટલા પૂર્વમાં એટલા બચ્યા, કોઈ બચ્યા નહીં. લડાઈના મેદાનમાં આખા ભારતની સેના તો નહીં પણ બહારના લોકો આવેલા. ભાગવતમાં વાંચ્યું ક્યારેક યમના ખસાદયા, યમન લોકો આવેલા. ખસાદય નામની કોઈ ભયંકર યુદ્ધ જાતિ હતી, ક્રૂર, એ પણ આવેલી. વેદવ્યાસી લખે યમન લોકો આવ્યા, ખસાદય આવ્યા, તુર્કો આવ્યા, એમ લખેલું છે ભાગવતમાં. એ બધા ભેગા ભળીને બધું નાશ થઈ ગયું. સારું, અર્જુન વધારે માર્યા. અર્જુનને વધારે થયો એમ કીધું મેં એટલો બધા દુશ્મનોને મારી નાખ્યા અને એટલા બધાનો સત્યાનાશ કરી નાખ્યો. ભારત અંદરમાં હવે શાંતિ થઈ ગઈ. મનમાં ઉમંગ આવી. યુદ્ધ પૂરો થઈ ગયો. કૃષ્ણ ભગવાન રથની લગામ છોડી દીધી. હાથમાં જે લાકડી કહો કે જે કંઈ કહેતા હશો એ મૂકી દીધી. નીચે ઉતરી ગયા. અર્જુન નીચે ઉતરો, કામ હો ગયા. અર્જુન પોતાના ભાઈઓને બોલાવ્યા. બધા ભાઈ ભેગા થયા, ભગવાનને પગે લાગવા ગયા. ભગવાન પાછા પગ કર્યા. જેમ એ આગળ ચાલતા જાય એટલે પાછળ ચાલતા જાય. ભગવાન क्या बात है ये, तो तुम क्या कर रहे हो? કે બાબા આપજી અમે સફળતા પ્રાપ્ત થઈ, તમને પગે નહીં લાગી કે ના ના તમે અમને અડતા નહીં, તમે તો બહુ પાપ કર્યો છે. અર્જુન તાર તો રૂવાડા પાપના ઢગલા છે. કેટલા તે માણસો મારી નાખ્યા, કેટલી માતાઓને તે દીકરા વિનાની કરી, કેટલી પંજીઓને તે રાણ કરી નાખી કે નહીં. એ મરી ગયો તો ગયો, એને પાછળ એની પત્નીને તે રાણ કરી કે નહીં, એની હાય એ તમે સળગાવી નાખશે. અરે અર્જુન તારો સત્યાનાશ જાય. મારા ઘરનું ઢાંકણું તે લઈ લીધું. લાખો કરોડોને તે માર્યા છે ને. એ ઘણી તો સ્ત્રીઓને રાણ કરી નાખી. ઘણા છોકરાઓના બાપને તે હણી નાખ્યા. ઘણી દીકરીઓના બાપના માથા પરથી હાથ લઈ લીધા. તે ઘણી માતાઓને કોખ ઉજાડી નાખી. તારો ભલો નહીં થાય. આ વાત તો સાચી. એક વ્યક્તિ મર્યો તો એની ધનપતિ રાણ નહીં થઈ, એની માની કોખ ન ઉજળી, એના છોકરાઓના માથે ઢાંકણા નહીં ગયા. હવે એના કોણ? આખું ચિત્ર ખેંચ્યો કૃષ્ણ ભગવાન. આવી દશા તમે કરી ભારતમાં, લોકોની આવો દશા. હવે મારે પગે લાગવા છો, રૂમાડે તો તમારા પાપના ઢગલા છે. અને મારા શાસ્ત્રો પણ કહે છે જે કોઈ પાપી હોય, ગુરુદ્રોહી હોય, એ કોઈ તમને પગે લાગવા આવે તો પાછા પડજો, પગે નહીં લાગવા દેતા. કારણ એનો પાપાચારનું કરંટ તમને આવે. જે સંત મહાત્મા રાત્રિમાં જાગ્યા હોય, જગતના જગદીશને સાથે જાતને જોડી હોય અને પરમાત્માના દિવ્ય રસને પીધું હોય અને પોતાનામાં પચાવીને રોમથી જ્યારે એને પ્રજ્વલિત કર્યું હોય, એવા મહાત્માને પગે લાગવા જાઓ તો એનું કરંટ આવે તમારામાં. પેલા નિયમ હતો, સવારમાં 4 વાગે મહાત્માઓ કુટિયાથી નીકળતા હોય, રાતપીરીનું ભજન પૂરું કરીને, ત્યારે મારા ઘણા મહાત્માઓ, ઘણા રાજાઓ, ઘણા સમજુ લોકો એ કુટિયાને બહાર ઊભા હોય કે હમણાં બાપજી આવશે. આખી રાત જગતના જગદીશને પીવીને એને પોતાની મસ્તી ઉતારી હોય, ખુમારીમાં રાખ્યા હોય, એની આંખમાં તો લાશ નીકળતો હોય. લાલી મેરી લાલકી બોલવાનું નહીં રહે. એની આંખ કહેતી હોય કે લાલી જગતના જગદીશની લાલી એની આંખમાં ક્યાંથી આવી, એના મોઢા પર નૂર ક્યાંથી આવી ગયો. નૂરના ધણીને પીધો હોય તો નૂર ના આવે, લસણ ખાધો હોય તો ઓળખાણ ના આવે લસણના. એ ઉતર્યા હોય ત્યારે એની દ્રષ્ટિમાં પડવા માટે ઘણા સદગ્રસ્તો એ મહાત્માઓની કુટીમાં આપણે સવારે ઊભા હોય. બાપજી આંખથી જોઈને બધાને જોઈને કે જાઓ તમારા ભલા હો, જાઓ ભલા હો, જાઓ ભલા હો. એવા ભારતમાં ઋષિઓ મુનિઓ મહાત્માઓ જગતના જગદીશે પીવીને તમને મને ધન્ય કર્યા છે. અને આપણે ભારતની શું દશા કરી એ ખબર છે ને આપણને. એ લોકોએ તમને મને સુધારવામાં કાંઈ બાકી નહીં રાખ્યો.
અને આપણા ભારતના બદનામ કરવામાં કંઈ બાકી નહીં રાખ્યું. શું દશા અત્યારે કરી? કોઈ નિયમ નહીં રહ્યા, કોઈ સંસ્કૃતિ આપણી નહીં રહી. આપણા ઋષિ મુનિ મહાત્મા જે આપણી પરંપરાના ડોહાઓ હતા એની ચાલચલણ આપણે ભૂલી ગયા, એની મર્યાદાઓ તમને મને આપી હતી તે ભૂલી ગયા, આપણા કાર્યક્ષેત્ર બાંધેલા હતા તે બધું ભૂલી ગયા. પણ છતાં આપણા બધા ભારતીય ભારત માતાના પુત્ર કહેવાથી ક્યારેય કોઈનું ભલું થયું નથી. જાઓ, શું કરીએ બાપજી? ત્યારે જાઓ, હિમાલયમાં ગળી જાઓ. આ દેહને રાખવાનું હવે કોઈ અર્થ નથી. આ તમારો દેહ કાંઈ કામનો નથી. હજારો લાખો માતાઓને ત્યાં રાણ બનાવી છે, એની હાય તમને સળગાવી નાખશે. હિમાલયમાં ગળી જાઓ. અને પાંચેય પાંડવ, કુંતી, દ્રૌપદી એ બધા હિમાલયમાં ચડતા ગયા બધા ગળી ગયા, ખતમ થઈ ગયા. અમારા કવિ સાહેબે નકશો ખેંચ્યો. पांडव जाए हिमालय गढ़ गए, कृष्ण सुनाई गीता, कर्या कर्म किसको नहीं छोड़े, क्या राम क्या सीता. पांडव जाए हिमालय गढ़ गए. આ તો વાત સાંભળે છે ને બધા? ગળ્યા કે નથી ગળ્યા? કે જે જીવતા ફરે છે તે હિમાલયમાં ગળી ગયા ને? આપણો ઇતિહાસ બોલે છે. પાંડવ જાય હિમાલય ગળ ગए, कृष्ण सुनाई गीता हो, किया कर्म किसको नहीं छोड़े, कहाँ राम कहाँ सीता हो. पांडव जाय हिमालय गढ़ गए. કર્મની વિભૂતિ, કર્મની ભૂમિકા, કર્મનું ઉદ્બોધન, એની સારીની સારી નિચોડીને કાઢેલી શ્રેણી એ તમને મને કવિ સાહેબ સમજાવે. જ્યાં સુધી અંતરાત્માની ઓળખાણ ન થાય, જ્યાં સુધી સુલતાને ગગનમાં ચડવાની કોઈ યુક્તિ નહીં મળે, ત્યાં સુધી પાંચ તત્વમાં રહેલો આ જીવડો ભલે 55 જન્મ આવે ને 56 જન્મ ચાલ્યો જાય, એનું ભલું ક્યારેય થતું નથી. પણ આપણે ક્યારે જડથી થાક્યા નથી, જડથી થાક્યા નથી. જળનું જ આહાર, જળ સાથે આખું જીવન. પરમાત્મા કહે છે આ જળ મારો નથી આપેલો તમને, આ તો માયાએ તમને આપીને આ તમારો આકાર આપેલો છે. મારો તો તમને આપેલો આત્મા છે. માયાનું દીધેલું શરીર છે તો એ શરીરને માયાના કાર્યમાં લગાવી દેવો, માયાના પૂતળાઓના હારો કરવામાં, સેવા કરવામાં, કોઈકનું ભલું કરવામાં. આ દેહ માયાનું છે. એ પાંચ તત્વો માયાના બધા તત્વો છે. એ માયાના તત્વોથી બનેલો આ તમારું માળખું છે. એ માળખું માયાનું છે તો માયાના બજારમાં લગાડી દો કામમાં, તો માથે કરજો ન રહે. આત્મા દીધેલો પરમાત્મા તો આત્માને પરમાત્મામાં લગાડી દો, કેવા મજા આવી જાય. પણ માયાનું દીધેલું બધું છે એ મારા બાપનું છે, એને લઈ જવા માટે ક્યારે વાપરે નહીં પડે, પડો સડી જાય. અંતમાં મરે ત્યારે ઘણા દાટીને ચાલ્યા જાય, ખબર જ નહીં પડે કોઈને. કબીર સાહેબ કે આ યુક્તિ છે. માયાએ તમને મને બનાવી ને માયાનો આ પૂતળો છે ને માયાનો મસાલો ખાઈ કરીને ચરબી વધી મોટા થયા આપણે, તો એને આપણે જગતના પ્રાણી માત્રના હિતમાં એના સેવામાં લગાડી દો. માયાના પ્રપંચમાંથી, માયાના મસાલામાંથી બનેલા ખોડિયાને માયામાં જ વાપરી નાખો. દેહમાં જે આત્મા છે એને પરમાત્માને અર્પણ કરી દો. પરમાત્મા આત્માની સાથે મળશે. આત્માનું જે ઉત્થાન ન કરી શકો, પરમાત્માના દેશમાં આત્માને ન પહોંચાડી શકો, તો એ આત્મા વિના પરમાત્મા ક્યારેય કોઈને મળ્યું નથી. આત્મા પરમાત્માનો અંશ છે. એ આત્મા એને આપો એનું. ત્યારે આપણા આત્મા આપણે મામી માસીને આપ્યું. આત્માને ભટકાવી દીધો ચારે બાજુ જગતના પ્રપંચમાં, સંસારના વ્યવહારમાં, તમારા મારા ગહણપણમાં, મૂર્ખતામાં. એવો વાપર્યો આત્માને, જે આત્માની અહીંયા કોઈ જરૂર જ નથી. એ આત્માની અહીંયા વાપરવાની આવશ્યકતા નથી. એ આત્માને તો અધર્મ ચડાવીને પરમાત્માને પરખવાનું છે આત્માથી. એને સુરતા બનાવવાની જરૂર છે, એ ન બનાવી શક્યા. એટલે આપણી જિંદગીમાં ન આય ન રહ્યા ન ત્યાંય ન રહ્યા, ક્યાંય ન રહ્યા. ધોબિકા કૂતા ન ઘરકા ને ઘાટકા, ખોટી વાત નથી. જળના સાથે પ્રેમ રહેશે ત્યાં સુધી તમારો મારો ભલો 100 જન્મમાં નહીં. જળના સાથે ધીરે ધીરે પ્રેમ ઓછો થાય,
જળના સાથે ધીરે ધીરે આપણો લગાવ ઓછો થાય, જળના સાથે તમારું મારું આકર્ષણ ઓછું થાય, અને જ્યારે ચેતન સાથે જરીક જરીક તમને મને ચેતનના સાથે આકર્ષણ વધે, તે દિવસે તમારા મારા ભાગ ખુલ્યા કહેવાય. બાકી જળના સાથે રહ્યા છીએ તો આપણી જગતની સત્તામાં કોઈ દિવસ ક્યારેય ફેર નહીં પડે, આવાગમન છૂટે જ નહીં. ગંગા સતી કહે છે, મારા ગુરુ મને સાધના સંપન્ન મળ્યા. સાધના સંપન્ન ગુરુ મળવાથી મારા ગુરુજીએ મારા કાનમાં પરમાત્માનો જે રામરસ હતો ને એનો ગૂંઠલો, એનો કુંડલો કોગળો કરી નાખ્યું. એમાં તો ભરેલો જ હતો. એ કોગળો કરવાથી જ મારા અંદરમાં એમ કે છે મારા 56 કોઠા ખુલી ગયા. ખુલી ગઈ 56 દ્વાર. એ આપણે તો ખબર નહીં કેટલા દ્વાર છે. આ દેહમાં 56 કોઠાઓ છે ને 56 કોઠાઓને 56 દરવાજા છે. એક ખોલો તો બીજો બંધ થઈ જાય અને બીજો ખોલો તો ત્રીજો બંધ થઈ જાય. પણ કે મારા ગુરુજી કોણ જાણે કઈ જાતના કારીગર હતા. એ પરમાત્માને કેવી રીતે નીચી લીધો, એ નીચેલા પરમાત્માને જ્યારે લાઈને મારા કાનમાં ફૂંકીને મારા દેહમાં ઉતારી દીધેલો તો મેરી ખુલ ગઈ 56 દ્વાર. गंगा सती में भटक रही थी, हो गए आरम पार. હવે તો એક ચપટી વગાડતા માર પાર નીકળી ગઈ. બોલો, મારે કંઈ કરવું જ ન પડે. ફરી આપણે પલટુ સામને યાદ કરીએ. झलके झिलमिल नूर त्रिकुटी महल में, अरे हाँ पलटू बना हमारा काम संत की टहल में. संतनी टहलમાં સંત મહાત્માના સત્સંગમાં કાયમ લાગ્યા રહ્યા. સંત મહાત્માના જીવન સાથે પોતાના જીવનને મિક્સ કરતા રહ્યા. સંત મહાત્માની ઉઠ બેઠમાં પોતાની જાતને ફિટ કરતા રહ્યા. બસ સંત મહાત્માની ટેલ મર્યા અને પલટુ સાહેબ કે મારા ત્રિકુટીની અંદર ઝગમગ કરવા માંડ્યો. ઝલમલ ઝલમલ ઝળકે નૂર. મેં કંઈ કર્યું જ નહીં, મને પદ્માસનની ખબર જ નહીં. પણ સંતની ટહેલ મર્યા. સંતની ટહેલમાં તો પરમાત્મા વરસતો હોય ને. જે પરમાત્માને પીતા હોય ને જે પરમાત્માને મુઠ્ઠીમાં રાખ્યો હોય મહાત્મા હોય, એ મહાત્માના તો દેહના આજુબાજુના આખા ક્ષેત્રમાં ચિન્મયતા આવી જાય. આખો ક્ષેત્ર ચિન્મય થઈ જાય જીવતો. બાકી પરમાત્માની સત્તાનો ઉપયોગ કરનારા મહાત્મા જ્યાં ન બિરાજ્યા હોય ત્યાં ચારે બાજુ મોતનું આવરણ હોય છે, મોતના મંડાણ હોય છે. બાકી જ્યાં મહાત્મા વિરાજમાન હોય ને પરમાત્માને પીતા રહેતા હોય, એ જગતના જગદીશ્વરનું દિવ્ય ચેતન ઉતરતો હોય, એ ઉતર્યા પછી ચારે બાજુ એ પ્રસરિત થાય ત્યારે દિવ્ય ચિન્મય ચેતનની મને વાતાવરણ બની જાય. એ વાતાવરણમાં તમે ફરો તો સંતિ ટેલ, ઘર પ્રપંચના કંકાસમાં ફરો તો આપણું મોત. પણ ઘર કંકાસમાં ઘર પ્રપંચમાં એટલા મશગુલ થઈ ગયા હોઈએ છીએ કે મોતને ભૂલી ગયા કે સમય નજીક આવતો જાય છે, સમય નજીક આવતો જાય છે. નથી ત્યાં તો ભૂલી ગયા હોઈએ. ગંગા સતી કે મારા ગુરુએ મને ખાલી 2 શબ્દો રામ શ્યામ સીતા 2 શબ્દો નહીં બોલ્યા. મારા ગુરુએ મારી છાતીમાં ગોળી મારી દીધી, શબ્દની ગોળી. એ શબ્દની ગોળી વાગે છાતીમાં તો ત્યાંથી માયા મરે. બાકી માયા કોઈના બાપથી મરી નથી, ક્યારેય નથી મરી. શબ્દની ગોળી વાગે તો માયા મરે. શેરને કાંકરો મારો તો સિંહ મરે નહીં, કાંકરાથી સિંહ ન મરે. અને બંદૂકની ગોળી મારો તો સિંહ મરે. એ માયા તો મહાઠગની 3 જાતના ફાંસળા એને પાસે, રજોગુણ તમોગુણ સતોગુણ એ મળતી હશે. આપણે ઓળખી શકીએ નહીં. કબીર સાહેબ ઓળખી. માયા માં ઠગની હમ જાણી, ત્રિગુણ ફાંસ લીએ કર ડોલે, બોલે મધુરી માની મીઠી મીઠી વાણી બોલી બોલી. અને માયા જગતના પ્રપંચમાં લુભાવી તમને મને. અને ક્યારે એના કુંડાળામાંથી બહાર નીકળીને ચિન્મય ચેતનની બાજુ તમને ઝપકી મારવાનો ટેકોય ના આપ્યો, સમય ના આપ્યો. આ જીવનને બહુ સમજીને અત્યાર સુધીની જિંદગી આપણે જે જીવી લીધી એનું પાછું નિર્ણય કરીને આવતા સમયમાં કેટલો સમય તમારી મારી પાસે બાકી છે, કયા માર્ગે જવાનું છે, જે માર્ગે ગયા એ માર્ગવાળીની શું દશા થઈ. જેમ આપણે અર્જુનની વાત કરી ને, અર્જુન એમ નહીં કહે કે અર્જુન હિમાલય શું કામ, મારા સાથે રહો ને. આપણે 6 મહિના અહીંયા જ રહીએ, 2 ઝાડવા નીચે અને સત્સંગ કરીએ. આપણા બોધ દ્વારા આપણા મર વિક્ષેપના આવરણને કાપી નાખીએ. રાત દિન પરમાત્મામાં લીન રહી રત રહી સુલતાન અધરમાં ચઢાવી અને મેલ ગળે અને વાસના ટળે. પાનભાઈ મારા ગુરુજીએ મને એકવાર શબ્દ આપ્યો, એમાંથી મેલ બધા ગળી ગયા. મેલ એટલે જન્મ જન્માંતરના પાપ, એ આત્માના મેલ ગળે એટલે વાસના ટળે. મારી પાનભાઈ પડે હરજીની ઓળખાણ, એ પરમાત્માની ઓળખાણ પડી જાય.
સાચા સદગુરુ એ તમારા મારા સંપર્કમાં આવે ને તમને મને ટેલ કરતા આવડવું જોઈએ. પાછો ટેલ વાળું ના હોય તો નકામું. પથરા પર પાણી નાખો તો કોઈ અર્થ નહીં ને. મેલ ગળે અને વાસના ટળે રે પાનવાઈ, હોવે હરિજીની ઓળખાણ રે. સત્સંગ તમે નિસદિન જાઓ પાનવાઈ, અલખની પડે રે ઓળખાણ રે. અલખ પુરુષની ઓળખાણ કરવી તો સત્સંગમાં જાઓ. અને સત્સંગ કોનો? જે સંત પોતાની અંદર પરમાત્માને પીધા હોય અને એને જે ચારે બાજુ પસરાયો હોય ચેતનને, એ ચેતનને પલળવું એ સત્સંગ. પાના વાંચો એ સત્સંગ નહીં. રાગડીઓ તાણ લાવીએ રાત્રે સત્સંગ નહીં. આત્માને હલાવી નાખે ને. જે તમારો મારો આત્મા માયાના કીચડમાં ફસાણેલું છે, નોને છોડવાની એમાં તાકાત નથી. એને હલાવી નાખે, હલાવીને એની ખીલાને છૂટો કરી નાખે અને એમાં સ્પ્રિંગ લગાવે પરમાત્માના નામની સ્પ્રિંગમાંથી 10માં જાય તો એનું નામ સત્સંગ. આપણે કરી લઈએ એ સત્સંગ નથી, બેઠક છે. આપણે રાતે બેઠક કરીએ, બેઠક કરીને પછી વાણી બોલીએ. સત્સંગ તો શંકર ભગવાન એકલા કરતા હતા. શંકર ભગવાન એકલા સત્સંગ કરતા હતા. પાર્વતી પૂછતા કે તમે ક્યાં નેત્ર બંધ કરીને ગાયબ થઈ જાઓ છો? કે ગાયબ કંઈ થઈ જતો નથી, હું સત્સંગ કરતો હતો. સત્સંગ એને કહેવાય જે ક્યારે ખતમ ન થાય. પાર્વતી પરમાત્માનો જો નાદ છે એનાથી મોટો કોઈ સત્સંગ નહીં. એ નાદના સંગમાંથી તમારા મારામાં ચેન્જ આવે, બાકી બીજી રીતે કોઈ ચેન્જ નહીં આવતા. એ પરમાત્માનું નાદ જે વર્ષે છે ને, એ નાદને હું પીતો રહું છું, પીતો રહું છું મારી સુરતાથી. એ ક્યારેક ખૂટતો જ નથી. હું 87,000 વર્ષ બેઠો રહ્યો, પીતો રહ્યો, પીતો રહ્યો. એ નાદ તો ચાલ્યા જ કરે. નાદનો ગુંજાર, નાદની ઝનકાર, નાદનું રસ એ રામ રસ. એ મેં પીતો રહ્યો, પીતો રહ્યો. આ તો તે મારા પગ પગને હલાવ્યા કે આજ મારો જન્મદિવસ છે તો હું જાગ્યો શંકર ભગવાન કે. બાકી મારે તો રસમાં મજા હતા. અને જાગ્યા શંકર ભગવાન માટે કહે છે ત્યારે પાછા એ કથા કરવા માંડે, આત્મા કથા, આત્માને જાગૃત કરવા માટે. પાર્વતી કે મને મારો તો પૂછો, એટલા વર્ષે શું કર્યું મેં, કેમ જીવી, કેમ મારી દશા થઈ? કે પાર્વતી મારું એ કામ નહીં, મારા 2 કામ છે. એક તો રામરસ પીવાનું, એ રામરસ પીતા પીતામાં કોઈ બીજી વાત આવે તો એ રામરસની કથા કરવાની, એની ચર્ચા કરવાની કે એમાં તમને કેમ લાભ થાય, તમે કેમ પલળો એમાં, એ બાજુ તમે કેમ ચાલો. મારા 2 જ કામ. શંકર ભગવાન યા તો રામરસ પીવે, રામરસ પીતા પીતા જાગી ગયા હોય તો પછી એની કથા કરે, એની વાર્તા કરે. શેની? જે ઘટના ઘટી આકાશમંડળમાં તમને મને પલાળે. તમારો મારે નથી પૂછવાનું તમે કેમ જીવી ગયા અને આટલા વર્ષ કેમ બેઠા રહ્યા, શું ખાધું, શું ન ખાધું. સૌથી મોટો ભજન કોઈ છે તો એ લીટી યાદ રાખો ને રે. અરે હા પલટું બના હમારા કામ સંત કી ટહેલમાં. ક્યારેક ક્યારેક અડધો કલાક ઊભા રહીને વિચાર કરવાનું કે સંતની ટહેલમાં છું કે મારા કુટુંબની ટહેલમાં છું. જો કુટુંબ માટે વિચાર પણ આવે ને તો એ કુટુંબની ટહેલમાં જ છે. જગતના કોઈ પણ પ્રકારના વિચાર તમારા મારામાં હાવી થઈ ગયા તો એની ટહેલમાં છો, એ સંતની ટહેલમાં નથી. ને સંતની ટેલ વિના તો ઘોડી વાગે જ નહીં ને. ઘોડી તો જ વાગે ને. સંતની ટેલમાં રહ્યા હોય અને પાત્રતા આવી હોય ને તો ઓલ્યા રાતના પીધેલા રામરસના પાવડની ગોળી તો વાગે તમને મને. જો એ રીતે આપણે જીવનમાં સંતની ટેલમાં રહ્યા હોય, સંતના જીવનને જોઈને, સંતના સત્સંગમાં આપણા જીવનમાં પરિવર્તન લાવીને અને જગતના નાશવાન ગણીને અવિનાશી માટે તડફડ જાગે, એ સંતની ટેલ. શંકરાચાર્ય મહારાજ હિમાલયમાં વધારે રહેતા હતા. 5-25 ચેલાઓ હતા એને. એકવાર વેદાંતના દીર્ઘ સૂત્રો, અટપટા સૂત્રો એનો ખુલાસો કરતા હતા. વેદાંતના દીર્ઘ સૂત્રોનો, ગહન સૂત્રોનો બધા શિષ્ય બેઠેલા. હસ્તામલક નામનું શિષ્ય તો મૂર્ખા જેવો. એ કોઈ પણ કામ કરે તો શંકરાચાર્ય બાજુ નજર હોય નહીં કે મારા ગુરુજી શું કરે છે. વધારે પડતી નજર શંકરાચાર્યના કપાળ પર હોય. જેમ આકાશમંડળમાં વાદળા આવતા હોય તો સાંજ છુપાઈ જાય, વાદળા નીકળી ગયા તો ચંદ્રમાં દેખાય, એમ એને ગુરુજીના કપાળના ઉપર ક્યારેક ક્યારેક આમ લહેરકા દેખાય. ક્યારેક પ્રકટ થાય પ્રકાશ, પછી ક્યારેક બીજો લહેરકો આવે,
વાદળા જેવો ઓછો દેખાય, પાછો દેખાય, ઓછો દેખાય, એમ જોયા કરે, કામ કર્યા કરે, પણ ધ્યાન ગુરુજી પર હોય. પછી એના ચેલાઓને ગુરુભાઈને જોવે કે એને કોઈને કપાળ પર આવું થતું નથી. અમારા ગુરુજી બેઠા હોય ને એની બાજુ હું જોઉં ત્યારે મને એને કપાળ પર આવી જાતની ક્રિયાઓ કેમ થતી હશે? આકાશમાં જે વીજળી ચમકતી હોય, લપકતી હોય, ઝપકતી હોય, બંધ થઈ જતી હોય, આવી દિવ્યતાની ક્રિયાઓ એને ગુરુજીના કપાળ પર દેખાય. એ મસ્તીમાં આ ગુરુની ટેલ કે મારા ગુરુ મહારાજ જગતમાં બ્રહ્માંડના ધણીનો કોઈ પાવર લાવીને પોતાના કપાળમાં એને બંધ કર્યો છે. એને જોયા કરે, એને કામ કર્યા કરે. સૂત્રોના અટપટા સૂત્રોનો ખુલાસો ચાલતો હતો અને એટલામાં એને પૂછ્યું, એટલે આ હસ્તામલક ક્યાં ગયો? કોઈ ચેલા પૂછે, બાપજી કેમ? કે આ બધું સૂત્રોનો અટપટો સૂત્ર છે વેદાંતના, એનો ખુલાસો ચાલે છે, તો એ વિચાર હોય તો સારું ને. કે એ મૂર્ખ શું સમજે બાપજી? એ તો કહેતો ગૌશાળામાં ગાયનું ગોબર ઉપાડતો હશે, કે રસોડામાં ક્યાંય પોતા મારતો હશે, ગાયોને જંગલમાં લઈ ગયો હશે, એને શું પૂછ્યું? એને બેના શું કેમ અટકી ગયા? ચાલુ રાખો. કે ના ના, અટકીને ગયા, એ પણ મારો ચેલો છે ને ભાઈ, ગુરુ છું ને તો મારે બધા પર સમાન ભાવ હોય. એને બોલાવો ને જરીક, પણ બાપજી એને તમે ચાલુ રાખો ને અમે બોલાવશું. અટકી કેમ ગયા? કે ના ના, એ પણ એનું પાત્ર બને ને, વિચારો. તો કોઈ જોયું તો નદીને ઓલી પાર ગુરુજીના લુગડા ધોવા ગયેલો એ શંકરાચાર્ય ભગવાન. લુગડામાં તો એનો હાથ ચાલતો જાય ને ઓલો ગુરુજી ત્યાંથી બેઠો નદી પાર આ બાજુ ઝાડવા નીચે શિષ્યો બેઠેલા અને ગુરુ બેઠેલા, પ્રવચન ચાલે, એ ગુરુજીને કપાળને જોયા કરે. ચેતન તો એ પીતો જાય અને ઓલા તો વાણી સાંભળતા જાય. ક્યારે ક્યારે લુગડા ધોતા ધોતા થાપું મારે ને તો એને પથ્થર પર પડી જાય, ધ્યાન ગુરુજી પર ને, હાથમાં વાગી જાય, પણ એનું કંઈ ધ્યાન નહીં. એને કે ના હસ્તામલકને બોલાવો. તો એક ચેલો નદીના કાંઠે ઉભો રહીને જોરથી બોલ્યો, બાપજી જાઉં તો વાર લાગશે એટલા હું બોલાતો. એ હસ્તામલક, ગુરુજી બોલ્યા, અરે જલ્દી આવ, કામ છે. એને લુગડા ધોવા માટે ઓલી બાજુ પુલ હતું નદી પર, ગામ લોકોને આવવાનું જવાનું, ત્યાં દોડતો દોડતો પુલ ઉપર જવાનું, પુલથી જાય પછી પાછું ઉપર જવાનું, પછી પાછું આશ્રમ આવું. તો મારા ગુરુજી તો કે જલ્દી આવો. એને લુગડા ત્યાં છોડી દીધા, હાથી ધોયા નહીં, અને કૂદી ગયો નદીમાં, જલ્દી આવો. એટલે હવે જ્યાં જ્યાં પગ મૂકે ત્યાં કમલ ખેલવા માંડ્યા. દોડતો પગી ગયો ગુરુજી પાસે તાત્કાલિક. ચેલાઓ જોવા માંડ્યા કે મારી જિંદગીમાં આવો તો ક્યારે ઘટનાક્રમ જોયો નહીં. જલ્દી આવો કીધું એટલે એને જલ્દીને ધ્યાન દે કે ગુરુજી બોલાવે છે ને, પછી ક્યાં જવું ને ક્યાં રસ્તો એ કાંઈ નહીં, જલ્દી આવ, તારું કામ છે. ને જ્યાં બેઠો તો ત્યાંથી નદીમાં કૂદી ગયો. કૂદ્યો તો ત્યાં કમલ ખેલી ગયો, બીજો પગ મૂક્યો, કમલ ખેલી ગયો, 5-15 પગ મૂક્યા, નદીનો ઓલી પાર ચાલી ગયો. જ્યારે ગુરુજીના ચરણોમાં નમસ્કાર કર્યા, હસ્તામલક તારી રાહ જોતો હતો. આ સૂત્રો અટપટા છે ને, આ લોકોમાં કામ નહીં લાગે, તમને કામ લાગશે, કારણ કે તું કાંઈ માટે મને પીવે છે ને. જે મને પીવે છે ને એના માટે સૂત્રો છે, જે મને સાંભળે છે એના માટે નહીં. આપણે સાંભળ્યા છો મહાપુરુષોને પીધા નથી એટલે મામલો તકલીફમાં છે. પરમાત્મા કૃપા કરે. આપણી જિંદગાનીમાં સંતની ટહેલ કેમ હોય, સંતને કેમ પીવા, નરસિંહ મહેતાની જેમ કેમ રડ્યું પાડવી અને પોતાની જાતના કાળજાને કેમ ફાળવું જગતના જગદીશ આગળ. અને આ જગતના જીવનના અંદર એક મિનિટ કેમથી છે અને કેમ આપણે આપણી જિંદગાનીમાં મોલવવી, અને એ રીતે જીવન જીવશો તો જિંદગીમાં ધન્યતા મળશે. બાકી તો નરદેહ તો કિંમતી તો ભલે કહેતા હોઈએ, પથરાના ઠોકર લાગતા હોય પથરામાં, એવી જાતનું આપણે કરી નાખ્યું છે. પરમાત્મા દયા કરીને કિંમત તમને મને સમજાવે, એને જીવન જીવવાની કળા તમને મને આવી જાય, અને કોઈ ગોળી મારનારો મહાત્મા મળી જાય, છાતીમાં રામરસની ગોળી મારે, આખા દેહમાં રામરસ થઈ જાય, અને એના ઝપકા, એને ગુરુજીના ઝપકા ચેલા નહીં આવે, બીજા નહીં આવે, બધા ધન્ય થઈ જાય. એ બાઈના પ્રશ્ન છે, શાંતાબેન ને 2-3 પ્રશ્નો લખ્યા ભાઈ એને. કબીર અને કબીર શું છે, 3 આવે છે ને, કબીરા અને કબીરન. બીજક વાંચો તો ખબર પડશે. એક શબ્દ આવે કબીર, બીજો આવે કબીરા, ત્રીજો આવે કબીરન. કબીરન ભક્તિ બિગાડી આ કંકર પથ્થર ધોઈ, સાખી છે કબીર સાહેબની. કબીર સાહેબ પોતાને મળે તો નહીં કહે ને, બીજકની સાખીમાં આજે વાંચ્યા, કબીરન ભક્તિ બિગાડિયા કંકર પથ્થર ધોય, कहने को भक्ति किया પણ ફળ કહાં से હોય, એમ ફળ નહીં મળે. કબીર એટલે સંસારી, કબીર એટલે
હા પાડજો બધા સંસારી, એને કબીર સાહેબ કબીરા કીધું છે. કબીર અને ભક્તિ, કબીર અને એટલે સંસારી, અને કબીરા એટલે ભક્ત, કબીર એટલે સાક્ષાત સત્પુરુષ કબીર. આપણે કબીરા બોલીએ ઘણીવાર શબ્દમાં તો આપણે એ કબીર સાહેબનું અપમાન છે. કબીર સાહેબના જે ભજન હોય ત્યાં પાછો તમારે અંતમાં નામાવલી આવે, અંતમાં નામાચરણ આવે, તમે કબીર બોલવાનું રહે. કબીરા ઘણામાં સાંભળું, પણ ચાલુ ભજનમાં તો એને ટોકીએ નહીં ને. શું કામ ટોકીએ? જવા દે ભાઈ, જવા દે, તું જાણે એ જાણે. કબીર સાહેબ એટલે સદગુરુ કબીર એટલે કબીર. કબીરા એટલે ભક્તો, સંસારી પ્રાણી. કબીર એટલે પ્રપંચીઓ. સંસારી પ્રાણીને તો કંઈ ક્યારેક ક્યારેક બૌદ્ધ આવે, ક્યારેક ક્યારેક ભાન થાય, પણ કબીર એટલે સંસારી પ્રપંચીઓને કાંઈ નહીં આવડે. કબીર અને ભક્તિ બિહાગડી આ કાંકરે પથ્થર ધોય, કંકર પથ્થર ધોયા કરે, ચાંદલા કર્યા કરે, તુલસી પત્ર મૂક્યા કરે, તૂટી ફૂટી જાય તો નદી પધરાવી દે. કબીર અને ભક્તિ બિગાડે. કબીર એટલે સંસારી પ્રપંચીઓ, અને સંસારી ભક્તો એટલે કબીરા. સદગુરુ કબીર સાહેબ એટલે કબીર. આવ્યું સમજમાં? પછી શું છે? તત્વમસી. તત્વમસી એટલે ભજન કરતા કરતા, સાધના કરતા કરતા જે પરમ તત્વ છે, પરમ તત્વ પરમાત્મા ચેતનનું બાપ, એ પરમ તત્વને શોધતા જ્યારે અડી જાય ત્યારે આપણે અંદર આવાજ નીકળે તત્વમસી. એટલે એ તત્વ છે એ જ હું છું. તત્વમ અસી, અસી મની છું, તત્વ મની તત્વ, આ તત્વ હું છું. એ સાધના સંપન્ન મહાપુરુષના મોઢામાં જ નીકળતા તત્વમસી. ઓમ બ્રહ્માસ્મિ, ઓમ બ્રહ્માસ્મિ, તત્વમસી. સર્વમ ખલિદે બ્રહ્મ, આખા જગતમાં હું ફેલાયેલું છું. એ 12 બ્રહ્મ બાકી છે વેદના. એ 12 મૃત વાક્યમાંથી એક બ્રહ્મ બાકી છે, તત્વમસી. પૂનમ ક્યારે શરૂ થઈ એ પછી કહેશું, મોટો લાંબો પ્રસંગ છે. હવે આપણા આરતી પૂરી